બનાસકાંઠામાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીના મામલે આવતીકાલે યોજાશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી। હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ફરી નવી તારીખ જાહેર કરાઈ છે। આવતીકાલે સવારે 11 વાગે થશે ચૂંટણી। અગાઉ 2 વખત ચૂંટણી રદ થઈ ચૂકી છે। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 ના રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ। તો દિયોદરમાં વારંવાર ચૂંટણીની તારીખ બદલાતા કોંગ્રેસ કોર્ટના દ્વારે ગઈ। કોંગ્રેસે એસડીએમ પર ભ્રષ્ટ અધિકારીના આરોપ લગાવ્યા। ચૂંટણી માટે કોંગ્રેસ મક્કમ છે તેવું ગુલાબસિંહ રાજપૂતે કહ્યું। પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી ઝડપથી થાય તેવી માંગ કરાઈ। આવતીકાલે ચૂંટણી યોજાશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી વિવાદોમાં ચાલી રહી છે। પહેલા અગાઉ 2 વાર ચૂંટણી રદ થઈ છે, ફરી આજે ચૂંટણી થાય તેવી સંભાવના હતી, પરંતુ આવતીકાલે એટલે કે 30 તારીખને દિવસે ચૂંટણી યોજાશે તેને લઈને અધિકારીઓએ જાહેરાત કરી છે। આપણી સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે, તેમની પાસેથી જાણીશું કેટલો વિશ્વાસ છે, કઈ રીતની લડત છે અને આવતીકાલે ચૂંટણી થશે કે નહીં। શું કહેશો સાહેબ, આવતીકાલની તારીખ જાહેર કરી છે, કઈ રીતની રદ થઈ છે? જે રીતે દિયોદરની અંદર છેલ્લી 25 તારીખથી જે નાટક સરકારી અધિકારીઓ દ્વારા ભજવાઈ રહ્યા છે, અમને વિશ્વાસ નથી, કેમ કે વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખ હતી, 25 તારીખે જાણે જોઈને મુલતવી રાખી, 27 સવારના આપી, 27 સવારના પણ જાણે જોઈને ગેરહાજર રહ્યા, 27 બપોરના આપી એમાં પણ ગેરહાજર રહ્યા। આજે ફરતી એ સમાચાર મળ્યા કે આજે ચૂંટણી યોજાઈ શકે છે અને સાંજે 5 વાગ્યાનો સમય પણ આપવામાં આવ્યો કે 5 વાગે ચૂંટણી યોજાશે અને અચાનક ધારો કે અમારા સભ્યો અહીંયા આવ્યા અને નજીક પહોંચ્યા પછી પાછો ફોન આવ્યો કે ના, હવે ચૂંટણી તારીખ આવતીકાલે સવારના 11 વાગે રાખી છે। એટલે વારંવાર તારીખો બદલે છે, તોડવાના સભ્યો પ્રયત્ન કે તૂટતા નથી, એટલે આ લોકો કઈ રીતે સભ્યને બહાર લાવીને તોડીએ એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। પરંતુ અમારા 12 સભ્યો મક્કમ છે। તમે કહેતા હો તો પ્રેસ મીડિયાની સામે પણ અમે હાજર કરીને કહી શકીએ કે અમારા પ્રમુખ તરીકે અમે આમને ચૂંટીએ છીએ, ઉપપ્રમુખ તરીકે આમને ચૂંટીએ છીએ, પણ સત્તા કોઈ એક તાલુકા પંચાયત માટેની લડાઈની વાત નથી, પણ લોકશાહી જીવતી રાખવા માટેની છે। લોકો ચુકાદો આપ્યો કે દિયોદરમાં કોંગ્રેસની 12 સીટો અને ભાજપની 10 તો સ્વીકારવું જોઈએ। એક વખત દેશના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી એક વોટ માટે કરીને સત્તા વિશ્વાસ ના જીતી શકે તો રાજીનામું આપ્યું, તો દેશના વડાપ્રધાને જો રાજીનામું આખા મોટા પદ માટે આપતા, તાલુકા પંચાયતના પ્રમુખનું પદ છે અને એમાં કઈ સત્તા એટલી છે નહીં, પણ વારંવાર કઈ રીતે ચૂંટણીમાં કબજો કરવો, લોકો જાકારો આપ્યો તો પણ કઈ રીતે કબજો કરીને તાલુકા પંચાયત હાંસલ કરવી, આવી જે લોકશાહી માટે ખૂબ ખરાબ વસ્તુ છે। બનાસકાંઠાનું રાજકારણ, વાવથરાનું રાજકારણ આટલું ખરાબ નહોતું જે આ વખતે દિયોદરની અંદર જે નાટક સરકાર, ભાજપ અને અધિકારીઓ દ્વારા થઈ રહ્યું છે। પણ અમે જો કાલે ચૂંટણી યોજાય તો પણ બરોબર, નહીં તો અમે કોર્ટના દ્વાર ખખડાયેલા છે, તો અમે કોર્ટ પાસે ચુકાદો લાવશું। કઈ માંગ સાથે કોર્ટમાં ગયા છો? અમારી માંગ એ છે કે ચૂંટણી સમયસર યોજાવી જે યોજતા નથી, વારંવાર અધિકારી દ્વારા નાટક કરવામાં આવે છે, એટલે અધિકારીના વિરોધની અંદર પણ કાર્યવાહી થાય ને સાથે સાથે ચૂંટણી પણ યોજાય, એ માંગ સાથે અમે કોર્ટમાં ગયા। આવતીકાલે ચૂંટણી છે, તેના પર તમને કેટલો વિશ્વાસ, ચૂંટણી થશે કે નહીં? દેખો, વિશ્વાસ રાખવા જેવા તો કોઈ છે નહીં, વિશ્વાસ આપીને પણ વારંવાર તોડ્યો છે અને જે સરકારી નોકરિયાતો તો કોંગ્રેસ ભાજપે લેવા દેવો હોય નહીં, પણ એમના ઉચ્ચ અધિકારી જે ચાહે થરાદમાં બેઠા છે કે ગાંધીનગર બેઠા છે, એમના દબાણની અંદર આ લોકો કરી રહ્યા છે। આજે અત્યારે જે ચૂંટણી અધિકારી છે એમની જ વાત કરીએ, એમના પત્નીનો ઓર્ડર અહીંયા આવ્યા પછી કરાયો દિયોદરમાં ને 1 દિવસ નોકરી નથી મૂક્યા, લાખો રૂપિયાના પગાર લીધા છે। આ ભ્રષ્ટ અધિકારીઓ પાસે શું આપણે આશા રાખીએ ચૂંટણી સમયસર યોજે? હા, હતા જિલ્લા પ્રમુખને એમને વિશ્વાસ તો નથી, પરંતુ આશા રાખી બેઠા છે કે આવતીકાલે ચૂંટણી થશે અને દિયોદર તાલુકાને નવા પ્રમુખ ઉપપ્રમુખ મળશે। દિનેશ ઠાકોર, TV9 વાવથરા।